હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આવી ગયા છીએ આપણે નવો વ્લોગ લઈને અને સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં. અને કાલનું આપણે જે અધૂરું મિશન હતું, જે આપણે જે આ કટ્ટા ડિલિવરી કરવાના હતા, એ કટ્ટા ડિલિવરી કરવા અત્યારમાં નીકળી ગયા છે અને અત્યારમાં વાગી ગયા છે 8:30. કેમ કે આજ અમારે ડિલિવરી કરવા ઠેઠ ઓલપાડ ઠેઠ જવાનું છે અને ઓલપાડથી પ્લસ રિટર્ન પાછું આવવાનું છે અને પછી પાછું ફેક્ટરી જવાનું છે, એટલે થોડુંક વહેલા નીકળવું પડે એમ હતું. તો નીકળી ગયા છે અને જવો આવડો આ સાયણનો રોડ છે અને આવી ગયા છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ અત્યારે અહીં દુકાને માવો લેવા ગયા છે. એ આવે એટલે આપણે નીકળી જવાનું છે અને આ ડિલિવરી કરી અને પછી આગળ વધવાનું છે. બરોબર? એટલે આગળ વધવાનું એટલે પછી પાછું રિટર્ન ઘરે આવવું પડશે. ટિફિન બનાવવાનું કહી દીધું છે. કાલ યાર આખો દી ભૂખ્યો રહ્યો હતો, તકલીફ પડી હતી, નાસ્તો કરવો પડ્યો હતો બહાર જઈને. એટલે એ આ સિસ્ટમ બંધ રાખવી છે અને ટિફિન લઈને જ જવું છે. આજ હું ટિફિન લાવશું તો ઓલો ટિફિન નથી લેતો, એવું છે. તો જોઈ આજની આખી મેટર જોઈજો અને વિડીયોમાં બનાવી રહેજો. બરોબર? તો અમે અત્યારે નીકળી ગયા છે આપણે પરિયેર ગામ આવે ને સાયણ વટી, એ વટી ગયા છે અને હવે સાંધિયાર આવશે અને જાય છે આપણે અટોદરા ચોકડીમાં. આ કટ્ટા રહ્યા ને જો હાર્દિકભાઈ પાછળ છે ને એ રીતે મારી પાછળ આવી છે ગાડીમાં. એ 5 કટ્ટા છે ટોટલ ડિલિવરી કરવાના છે. તો સવારમાં નીકળી ગયા હતા એટલે શેઠને લોકેશન એ નાખી દીધું હતું કે ભાઈ અમે નીકળી ગયા છે અને ડિલિવરી કરી પછી જવાનું છે ફેક્ટરી, એ રીતેનું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અને ગાડી આ રીતે કંઈક આમ હલ્લે હશે, હવે એનું કંઈક સેટિંગ કરાવવું જોઈએ. વજન ભરવી ને એટલે હલ્લે હશે. પાછળના બેરિંગ ગયા હશે કે રિંગ આઉટ થઈ છે, જોવું જોઈશે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. હાવ આપણે નવેસરથી જ શરૂ કર્યું છે. કેમ કે જે બોલી આપણે ગુજરાતી શાયરી જે રીલનું મેકતા હતા એ બધી ડિલીટ કરી નાખી છે. હવે મોટા વિડીયોમાં આપણે આજથી નહીં પણ 2 દિવસ થઈ ગયા છે. 2 દિવસ તો આપણે હાવ ન્યૂ સ્ટાર્ટિંગ કર્યું છે. તો આપણે અત્યારે જે કટ્ટા ડિલિવરી કરવાના હતા, જે અટોદરા ચોકડી, એ કટ્ટા ડિલિવરી કરી નાખ્યા છે અને સાયણ થઈને આપણે જે રેગ્યુલર રૂટ છે વેલંજા વાળો, એ વેલંજા રૂટમાંથી આવી ગયા છે અને આ જો આ કેનલ આખી ફૂલ ભરાઈને જાય છે. ઓલફેર આપણે બતાવી હતી ને ઓલો વોટરફોલ જેવો નજારો, જો એ આખી ફૂલ ભરીને જાય છે. તો અત્યારે આપણે હવે અહીંથી નીકળી જઈશું ઓફિસે અને ઓફિસેથી કાલ મેં તમને કીધું હતું કે આપણે જવાનું છે આપણે ક્યાં, ઝઘડિયા સાઈડ. પણ આ ઝઘડિયા સાઈડ જવાનું કેન્સલ રાખ્યું છે કેમ કે ડ્રાઈવર છે નહીં અને એક જગ્યાએ ટેમ્પો લઈને ડિલિવરી કરવા જવાનું છે. તો એ મારે જવું પડશે ડિલિવરી કરવા. એટલે જો ઝઘડિયા જાય તો ડિલિવરી રહી જાય, એવું બધું છે. હવે તોય ઓફિસે જઈને ખબર પડે કે કોઈ બીજું ડિલિવરી કરી આવે તો આપણે ઝઘડિયા વયા જઈશું. તો એ શેઠને પૂછીને પછી આગળનો વહીવટ કરીએ. તો અત્યારે જુઓ મસ્ત નજારોમાં વાડ. તો આપણે અત્યારે ફિરદોસ શોપિંગમાં પહોંચી ગયા છે આપણો ટેમ્પો લઈને, આ ગાડી લઈને જુઓ. અને ડિલિવરી કરવાની છે 20 કટ્ટા. જો આ લક્ષ્મી દુકાન છે ને એની અંદર આ ગોડાઉનમાં નાખવાના છે અને આપણા ગાડીમાં એટલો માલ જે 20 કટ્ટા છે એ લોડ છે અને હમણાં ડિલિવરી કરીને પાછા નીકળી જવાનું છે. આ ડિલિવરી હાટું થઈને તે આપણે ઝઘડિયા નથી ગયા. અને જુઓ આ આપણી ગાડી, જો મસ્ત ગાડી છે ને, ચકાચક. તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છે અને કંઈક નવા રૂટમાં જવાનો વિચાર છે. પણ અત્યારે તડકાનું કોઈ મળે નહીં એટલે કંઈક રૂટ આખો થોડોક ગોતવી એટલે ત્યાં પહોંચ્યું ત્યાં ટાઈમે થઈ જાય અને દુકાને કોઈક મળી જાય. અને સવારના આપણે ઓલપાડ ગયા હતા અટોદરા ચોકડીએ ડિલિવરી કરવા અને પછી સાયણ આવ્યા. સાયણથી પાછા ફેક્ટરી ગયા. ફેક્ટરી લઈ ગયા પછી ઓલો ડિલિવરી કરવા ગયા ટેમ્પોમાં. અર્જન્ટ ડિલિવરી હતી 30 કટ્ટાની, એ ડિલિવરી કરી ફિરદોસમાં. અને પછી ફેક્ટરી આવ્યા અને ફેક્ટરી આવી અને જમી કાઢવી અને પછી હવે નીકળ્યા છે રૂટમાં. બરાબર, આજનો રૂટ આજ અમારે જવાનું હતું ઝઘડિયા, પણ ત્યાં મેળ આવ્યો નથી. કેમ કે ઝઘડિયા અમારી ફેક્ટરીથી નથી 51 કિલોમીટર થાય. તો અત્યારે હવે બપોર પછી નીકળીએ તો કાંઈ મેળ આવે નહીં. બરાબર, એટલે કાલ સવારનો રાખ્યો છે ઝઘડિયાનું
કાલે સવારે નવેસરથી પાછું ઉપડી જવાનું, સવારમાં વહેલા નીકળી જવાનું એ રીતે. તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છે અને આ શેખપુર વાળા રૂટમાંથી આવ્યા છે અને સવારમાં તમને જે ઓલી કેનલ બતાવી હતી ને કે ફૂલ ભરાઈને જાય છે, એનો વોટરફોલ જેવો નજારો તમે જોવો, એની આમ કઈક ઝલક જોવો. એટલું મસ્ત લાગે, આખી ભરાઈને જાય છે અને આમ જો આમે જાય છે અને આ બધો નજારો જો પાણીનો ફોલ પડે ને એકદમ મસ્ત નજારો લાગે, આમ ચક્કાચક. તો આ રીતેનો કઈક નજારો છે, મજા આવે એવું વાતાવરણ છે. ઉનાળામાં એની મને આમ ખાટલો લઈને બેઠી ગયા હોય ને અહીંયા, એટલો ઠંડો પવન આવે અને આમ કુદરતી આમના ખોળા હોય ને એવું લાગે, એવો મસ્ત નજારો છે અત્યારે અહીંયા. અને આપણે ઓફિસનું બધું કામ પતાવી અને હવે નીકળી ગયા છીએ અને હવે કંઈક આડાવાળા નવા રૂટમાં જવાનો વિચાર છે. જોઈ અત્યારે લગભગ બપોરે કોઈ ગ્રાહક મળે નહીં, કેમ કે બપોરે જે કઈ શેઠિયા હોય એ લોકો બધા હુવા આવી ગયા હોય, જમવા આવી ગયા હોય. અત્યારે લગભગ તમે દુકાનમાં કોઈ પણ કરિયાણાની દુકાન, કે અમારે કરિયાણાની દુકાન વધારે લાગુ પડે, તો કરિયાણાની દુકાનમાં તમે જાઓ ને તો ક્યાં એના છોકરા બેઠા હોય અને ક્યાં એની બારીઓ બેઠી હોય. એટલે બાઈઓ હારે કઈ વાત કરવાની સેટિંગ થાય નહીં, કેમ કે બધું વહીવટ તો શેઠ જ કરતા હોય. એટલે લગભગ 3-4 વાગ્યા પછી હવે સેટિંગ આવે કંઈક બહાર નીકળવાનું. તો ત્યાં લગીનો સમય કંઈક પસાર કરીએ અને પછી નવામાં નીકળીએ ત્યારે જોયું જાય છે. બરોબર, અત્યારે જો વોટરફોલનો નજારો જોઈ લીધો છે અને અહીંયા આપણે ઊભા છે. મારે થોડીક શેઠ હારે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એટલે મતલબ શેઠના પટેલ હારે. તો પછી અમે નીકળી ગયા હતા રિટર્ન ઓફિસે, કેમ કે મેન શેઠ આવ્યા હતા અને શેઠે મને રિટર્ન બોલાવ્યું, પ્રોબ્લેમ થઈ એનું સોલ્યુશન કર્યું અને અત્યારે કાંઈ પ્રોબ્લેમ છે નહીં. અને હવે અત્યારે આપણે પાછા કામે લાગી ગયા છે અને અત્યારે જઈએ છીએ આપણે ઓલપાડ આપણે કટ્ટા ડિલિવરી કરવાના છે. સાયણનો ઓછો ઓર્ડર આવ્યો હતો ને, એમે ગાડીમાંથી સવારે કાટોદરા ચોકડીના કટ્ટા ડિલિવરી કર્યા અને અત્યારે જો આગળ ઓલી ગાડી જાય એમાં હાર્દિકભાઈ જાય છે 2 કટ્ટા લઈને, અને 2 કટ્ટા હું લઈને જાઉં છું. આજ સવારે 5 કટ્ટા ડિલિવરી કર્યા અને અત્યારે 4, એટલે 5 ને 4 9, અને કાલ ગોપાલભાઈ 2 નાખી આવ્યા હતા, એટલે 11 કટ્ટા ટોટલ આણપાના હતા એ કરી નાખ્યા છે. અને હવે સાયણના કટ્ટા બાકી રહ્યા છે. સાયણમાં જે કંઈ દુકાનો છે એના કટ્ટા આજ ગોપાલભાઈ 2 લઈને ગયા છે અને કાલ ઓફિસેથી રિટર્ન આવી એટલે એના બીજા કટ્ટા એ લેતા આવશું. તો આ રીતે એને કંઈક આજની હતી અને થોડોક વધારે પ્રોબ્લેમ થઈ ગયો હતો શેઠ હારે, એટલે નોકરી મેકવા લગીની વાત વહી ગઈ હતી. એમાં એવું હતું, આપણે ઈમાનદારીથી કામ કરવી છે, નથી આપણે કોઈ ઝોલ ઝપાટ કરતા કે નથી એમાંથી પૈસા ખાઈ જતા નથી. ટોટલ ગમે ના જાય તો એ લોકેશન પ્રોપર મેકલીએ છીએ. અને પ્લસ લોકેશન મેકલીએ કે ન મેકલીએ, આપણે આ યુટ્યુબમાં આપણે બ્લોગ બનાવીએ છીએ તો એ ગમે એ તારીખનો બ્લોગ પણ જોઈ શકે છે. બરાબર, આપણે એ તારીખે ત્યાં ગયા છે નથી ગયા એ એને ખબર પડી જાય. એમાં લોકેશન, એમાં વિડીયો ફોટોઝ આવશે ડાયરેક્ટ. એટલે આપણે ખોટા હતા નહીં, એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને તો એ શેઠે મેન શેઠ આવ્યા એને બેને કીધું છે, એવું નથી. અને અત્યારે હાવ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી છે. તો કાંઈ નહીં, અત્યારે હવે ઓલપાડ પ્રોગ્રામ છે, ઓલપાડથી લગભગ 10 કિલોમીટરની દૂરીમાં છે. ઓલપાડ આ કટ્ટા ડિલિવરી કરી નાખવી અને આટોદરા ચોકડી વ્યા જઈએ. આટોદરા ચોકડીના 2 કટ્ટા બાંધેલા છે અને પછી આ હાર્દિકભાઈ માટે બેગ ને એવું લેવા જવું છે, નવી બેગ ને એવું લઈ લઈ એવો વિચાર છે. બરોબર, તો આપણે ડિલિવરી કમ્પ્લીટ કરી નાખી છે અને ઓલપાડથી નીકળી ગયા છે અત્યારે ઘર બાજુ. અને સાયણ થઈને નથી જતા, આ બીજા રૂટ ઉપર થઈને જઈએ છીએ. અહીંથી ઘર થોડુંક ઓરું પડે છે, લોકેશન જોયું એ પ્રમાણે. અને આજની આખો દિવસ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. અવારનવાર અહીં ડિલિવરી કરવા આવ્યા હતા, અત્યારે અહીં ડિલિવરી કરવા આવ્યા અને પછી થોડીક મેટર થઈ ગઈ હતી, એ બધું સોલ્ટ આઉટ કરી અને આજનો દિવસ અહીંયા પૂરો કરીએ છીએ. અને મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. તો નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડોક સપોર્ટ કરી દેજો.